મોસ્ટ આઈએમપી સવાલ 18 માંથી 18 માર્ક્સ પાક્કો છે. શું 18? તો એ સ્ટાર વાળો મોસ્ટ આઈએમપી છે, જેને મને ખાલી 9 જ કરવાનું છે. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે? સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલ નોબેલ એકેડમી ઉપર. આજના વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કસ કરવાના છીએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 10 નું વિભાગ બી નું મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી જે છે સામાજિક વિજ્ઞાનમાં 18 માર્ક્સ નું આવે છે અને તમે જો અમારા મોસ્ટ આઈએમપી પ્રશ્ન કરી લો તો તમારું બોર્ડ એક્ઝામમાં 18 માંથી 18 માર્ક્સ પાક્કો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. શરૂ કરતા પહેલા હું તમને એક વાત કહું વિદ્યાર્થી મિત્રો કે વિભાગ બી જો છે એમાં કયો પ્રકરણ વિભાગ બી માં કયો પ્રકરણમાંથી વિભાગ બી માં સવાલ આવશે તો એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા પ્રકરણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રકરણ 1 2 6 9 12 13 અને 20 આ વિદ્યાર્થી મિત્રો 7 પ્રકરણ છે જે વિભાગ બી માં આવશે. હવે આ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ 7 પ્રકરણમાંથી કયા પ્રકરણમાંથી કેટલો સવાલ બી માં પૂછાશે. તો પ્રકરણ 1 ની વાત કરીએ તો પ્રકરણ 1 માંથી વિદ્યાર્થી મિત્રો 2 સવાલ 2 પ્રશ્નો પૂછાશે. 2 પ્રશ્ન આવશે. 2 ની વાત કરીએ તો 2 માંથી પણ 2 પ્રશ્નો આવશે બોર્ડ એક્ઝામમાં. 6 ની વાત કરીએ તો 6 માંથી પણ 2 પ્રશ્નો આવશે બોર્ડ એક્ઝામમાં. 9 ની વાત કરીએ તો એમાંથી માત્ર એક જ પ્રશ્ન આવશે. 12 માંથી 2 પ્રશ્ન, 13 માંથી 2 પ્રશ્ન અને 20 માંથી 2 પ્રશ્ન આવશે બોર્ડ એક્ઝામમાં. એટલે કે માત્ર એક જ ચેપ્ટર છે. કયો ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો? આ ચેપ્ટર 9. માત્ર એક જ ચેપ્ટર એવો છે જેમાંથી એક જ પ્રશ્ન આવશે સેક્શન બી માં, વિભાગ બી માં, અને બાકી બધા પ્રકરણમાંથી 2 પ્રશ્ન આવશે. હવે કુલ કેટલા પ્રશ્નો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 2 4 6 8 10 12 અને 13. કુલ 13 પ્રશ્નો વિભાગ બી માં આપણને જોવા મળશે. હવે વાત કરીએ આ 13 માંથી કેટલો પ્રશ્ન આપણને લખવાનો છે. તો આ 13 માંથી વિદ્યાર્થી મિત્રો માત્ર 9 પ્રશ્નો જ આપણને બોર્ડ એક્ઝામમાં લખવાનો છે. હવે આ 9 પ્રશ્ન, એક પ્રશ્નનું 2 માર્ક્સ તો 9 દુ 18. તો કુલ 18 માર્ક્સનું આપણો વિભાગ બી હશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ 9 પ્રશ્ન કયા પ્રકરણમાંથી આપણે તૈયાર કરીશું. તો તમે પ્રકરણ 1 2 6 12 13 અને 9 આ તમે 6 પ્રકરણ કરી શકો છો. આ પ્રકરણ 20 થોડું અઘરું છે તો એને તમે અથવા આમાં ઓપ્શનમાં કાઢી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ તમે આ 6 પ્રકરણ કરી દો તો તમારું આ 6 પ્રકરણમાંથી 11 સવાલ પાકો થઈ જશે. પણ આપણને તો ખાલી 9 જ કરવાનું છે. તો 11 એકાદનો ચેપ્ટર તમે અથવાનો કરો તો કોઈ એવો સવાલ જો તમને ના આવડે તો તમને આ અથવાનો ચેપ્ટર માંથી કોઈ સવાલ આવડે તો તમે લખી શકો બોર્ડ એક્ઝામમાં. એટલે અથવામાં સવાલ રાખવાનો વિદ્યાર્થી મિત્રો, એનાથી આપણે ઘણો બધો ફાયદા થાય છે. ચલો હવે વાત કરીએ આપણે મોસ્ટ આઈએમપી સવાલ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રકરણ 1 ની. પ્રકરણ 1 માંથી કેટલો સવાલ આવશે વિદ્યાર્થી મિત્રો? 2 સવાલ આવશે. તો એ 2 સવાલ કયો હોઈ શકે છે એની વાત કરીએ તો સૌથી પહેલા આપણે સંસ્કૃતિનો અર્થ મોસ્ટ આઈએમપી છે, પૂછવાની શક્યતા છે વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ મોસ્ટ આઈએમપી સવાલ તફાવત. કોનો તફાવત? કોની વચ્ચે તફાવત? સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક નહીં વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક વારસો. તો આ પણ મોસ્ટ આઈએમપી છે, પૂછવાની શક્યતા સૌથી વધુ છે. અને આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, શા માટે નદીઓને આપણે લોકમાતાનું બિરુદ આપ્યું છે, એ બહુમાન આપ્યું છે? મોસ્ટ આઈએમપી સવાલ પૂછવાની શક્યતા સૌથી વધારે છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધીએ. નેગ્રીટો, આ પણ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, પૂછાઈ શકે છે. દ્રવિડ, ઓસ્ટ્રેલોઇડ કે આર્ય, આ પણ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. અને બંધારણીય વારસાના જતન અને સંરક્ષણમાં આપણી બંધારણીય ફરજો, આ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે વિદ્યાર્થી મિત્રો, પૂછવાની શક્યતા સૌથી વધુ છે. તો આ બધા સવાલમાંથી કોઈ પણ 2 પ્રશ્ન બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આ સવાલનો તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ વધીએ આપણે. હવે વાત કરીએ પ્રકરણ 2 જેનું નામ છે હસ્તકલા અને લલિત કલા. એમાંથી મોસ્ટ આઈએમપી સવાલ કયો છે? તો સૌથી પહેલા છે માટીકામ, ઇમ્પોર્ટન્ટ છે, આવી શકે છે બોર્ડ એક્ઝામમાં. ચર્મ ઉદ્યોગ, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડ એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે, આવી શકે છે. બેવડ ઇક્ત, બેવડ ઇક્ત એટલે પાટણનો પટોળા, પાટણનો પટોળો, જે એ પણ મોસ્ટ આઈએમપી છે, બોર્ડ એક્ઝામમાં આવી શકે છે. એ પણ તમે તૈયાર કરી લો. સંગીત રત્નાકર આવી શકે છે, ઇમ્પોર્ટન્ટ, વધુ તો નથી પણ આવી શકે છે. કથકલી અને ભરતનાટ્યમ, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નૃત્ય છે જે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે છે.
પછી આગળ વધીએ, આદિવાસીઓનો નૃત્ય, ગુજરાતના આદિવાસીઓનો નૃત્ય એ પણ મોસ્ટ આઈએમપી છે, આવી શકે છે. ભરત ગુંથણ કલા ઇમ્પોર્ટન્ટ છે, આવી શકે છે. ગરબા ગરબી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પૂછવાની શક્યતા સૌથી વધુ છે. પ્રકરણ 2 માં સવાલ તો ઘણા બધા છે, પણ હું તમને આ મોસ્ટ આઈએમપી સવાલ બતાવું છું જેની આવવાની શક્યતા બોર્ડ એક્ઝામમાં સૌથી વધુ છે. તો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ક્રીનશોટ લઈ લીધા વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. તો આગળ હવે વાત કરીએ ભારતનો સાંસ્કૃતિક વારસાના સ્થળોની. એમાંથી પણ 2 પ્રશ્નો બોર્ડ એક્ઝામમાં પૂછાશે. તો એનો મોસ્ટ આઈએમપી સવાલ કયો છે? અજંતાની ગુફા, એટલી બધી મોસ્ટ આઈએમપી નથી, પણ એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આવવાની શક્યતા છે. ઇલોરા મોસ્ટ આઈએમપી છે. ઇલોરાનો જો કૈલાસ મંદિર છે, ગુફા નંબર 16 માં, ઇલોરાની જે ગુફા છે એની ગુફા નંબર 16 માં શું આવેલું છે વિદ્યાર્થી મિત્રો? કૈલાસ મંદિર. તો એ કૈલાસ મંદિર જો છે એ મોસ્ટ આઈએમપી છે, બોર્ડ એક્ઝામમાં વારંવાર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, એ તમે ખાસ કરી લો. એલિફેન્ટાની ગુફા એ ગયા વર્ષે પૂછાયું હતું, એ પણ આવવાની શક્યતા ઘણી વધી છે, એ પણ આવશે. એલિફેન્ટાની ગુફાઓ. કોણાર્કનો સૂર્ય મંદિર એ પણ મોસ્ટ આઈએમપી છે. ખજુરાહો મંદિર આવી શકે છે. બૃહદેશ્વર મંદિર આવી શકે છે. હમ્પી આવી શકે છે. તાજમહેલ એ પણ મોસ્ટ આઈએમપી છે. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત, આમ પણ આ ક્વેશ્ચન પૂછાય છે. તાજમહેલની જે આર્ક છે એનું ઉપર લખેલું છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. લાલ કિલ્લા એ પણ આવી શકે છે. કુતુબ મિનાર આ પણ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, આવી શકે છે આ પણ. ફતેપુર સિકરી, ગોવાનો દેવડો, ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, તીર્થ સ્થાનો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે, આવી શકે છે. તો જેટલા હું સ્ટાર કરું છું વિદ્યાર્થી મિત્રો, એ સ્ટાર વાળો મોસ્ટ આઈએમપી છે, જેની આવવાની શક્યતા સૌથી વધુ છે. તેના ઉપર ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ આપણે. તો હવે પ્રકરણ 9, જેમાંથી માત્ર એક સવાલ આવશે. તો આમાં તમે આ ખાસ 3 કરી લો. આ 3 મોસ્ટ આઈએમપી છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. એના પછી નિર્વનીકરણની અસર, આ પણ મોસ્ટ આઈએમપી છે, આ પણ તમે કરી લો. બાકી બધા જે છે એ એટલા આઈએમપી નથી, પણ આ 4 ખાસ તમે કરજો વિદ્યાર્થી મિત્રો. બાકી બધા પણ આવી શકે છે, એના ઉપર ખાસ ધ્યાન આપો તમે. હવે વાત કરીએ પ્રકરણ 12, ખનીજ અને શક્તિના સંસાધનો. તો એમાં ખનીજોનું વર્ગીકરણ ઇમ્પોર્ટન્ટ છે, આવી શકે છે. લોખંડ વિશે માહિતી એ પણ ઇમ્પોર્ટન્ટ તો નથી, પણ આવી શકે છે. કોલસા ઇમ્પોર્ટન્ટ નથી, પણ આવી શકે છે. મેંગેનીઝ કયા રાજ્યોમાં ઉપલબ્ધ છે એ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ આવવાની શક્યતા વધુ છે. મેંગેનીઝના ઉપયોગ એ પણ આવી શકે છે. અભ્રકના ગુણધર્મ એ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ કરજો. હવે આગળ વાત કરીએ ખનિજ યુગ. આધુનિક યુગને ખનિજ યુગ સાથી કહેવામાં આવે છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને બિન પરંપરાગત ઉર્જાના સંસાધનો એ પણ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ પણ આવી શકે છે. હવે આગળ વધીએ આપણે. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. આગળ હવે ઉત્પાદન ઉદ્યોગ, પ્રકરણ 13, આમાંથી પણ 2 પ્રશ્નો પૂછાશે બોર્ડ એક્ઝામમાં. એમાં વાત કરીએ ઉદ્યોગોનું વર્ગીકરણ ઇમ્પોર્ટન્ટ છે, આવી શકે છે. સુતરાઉ કાપડ આવી શકે છે. લોખંડ પોલાદ ઉદ્યોગ આવી શકે છે. ઇલેક્ટ્રોનિક, જહાજ બાંધકામ મુખ્ય કેન્દ્ર, આ મોસ્ટ આઈએમપી સવાલ છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ કરીને કરજો તમે. એના પછી વાત કરીએ સિમેન્ટ બનાવવા માટે કયા પ્રકારના કાચા માલની જરૂર હોય છે, એ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે, આ ખાસ યાદ કરો તમે. ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં સ્થાપવામાં, એ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે વિદ્યાર્થી મિત્રો. અને પર્યાવરણીય અતિક્રમણને રોકવાનો ઉપાય, એ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી સવાલ છે. જેટલા પણ સ્ટાર કર્યું છે એ મોસ્ટ આઈએમપી સવાલ છે, તેની આવવાની શક્યતા સૌથી વધુ છે, એના ઉપર ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો તમે. હવે આગળ વધીએ આપણે. પ્રકરણ 20, છેલ્લો પ્રકરણ છે વિભાગ બી નો. એમાં જે આ પીળા કલરથી તમને જોવાય છે એ મોસ્ટ આઈએમપી છે, એની આવવાની શક્યતા સૌથી વધુ છે, એના ઉપર ખાસ ધ્યાન આપજો તમે. એમાં સાંપ્રદાયિકતા છે, આતંકવાદી સામાજિક અસર, આતંકવાદની આર્થિક અસર, અને બળવાખોરી અને બળવાખોરી અને આતંકવાદ વચ્ચે તફાવત, એ મોસ્ટ આઈએમપી છે ચેપ્ટરના, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અને છેલ્લો જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ. તો અહીંયા આપણનું વિભાગ બી નું મોસ્ટ આઈએમપી સવાલ પૂરું થાય છે. જો તમે વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો જોડે શેર કરો. પછી મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.